ગોધરાના દરુણિયા રોડ પર શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો છે। પુરવઠા વિભાગે બાતમીને આધારે સિમલા કબાડી માર્કેટ નજીકથી ચોખા ભરેલો ટ્રક અટકાવ્યો હતો। સિટી મામલતદારની ટીમે તપાસ કરી તો ટ્રકમાંથી ચોખાના 100 કટ્ટા મળી આવ્યા હતા, જેની કિંમત 98,000 રૂપિયા આસપાસ થાય છે। જ્યારે ટ્રકના ક્લીનરની પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહોતો આપ્યો। હાલ તો આ જથ્થો સીલ કરવામાં આવ્યો છે અને સેમ્પલ જે લઈ તપાસ અર્થે પણ મોકલવામાં આવ્યા છે। ચોખાનો આ જથ્થો સરકારી છે કે નહીં તેને લઈ પણ તપાસ કરવામાં આવશે। ગોધરા દારૂણિયા સિમલા વિસ્તારની અંદર અમને બાતમી મળતા અમે અને અમારી પુરવઠાની ટીમ દ્વારા ત્યાં તપાસ કરતા ત્યાં એક ટ્રક જોવા મળેલ અને ટ્રકની અંદર તપાસ કરતા 100 કટ્ટા ચોખા શંકાસ્પદ જણાતા જે અંગે તેના ડ્રાઈવર ક્લીનરને પૂછપરછ કરતા અને એ અંગેના બિલો માગતા ડ્રાઈવર કંડક્ટર બિલ કોઈ રજૂ કરેલ નહીં કે કોઈ પરમિટ રજૂ કરેલ નહીં, જે આધારે અમોને શંકાસ્પદ ચોખાનો જથ્થો જણાતા એ જથ્થો અંદાજિત 3500 કિલો અને 100 કટ્ટા અંદાજિત કિંમત 98,000 રૂપિયા અને ટ્રકની કિંમત 8,50,000 મળી કુલ 9,48,000નો સીઝર હુકમ કરી જથ્થો અને ટ્રક દારૂણિયા ગોડાઉન ખાતે મૂકવામાં આવેલ છે।